વેલકમ બેક. નશો આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં દારૂ, ડ્રગ્સ કે ગાંજાની છબી ઊભી થઈ જાય છે. છેલ્લા કેટલાય સમયથી આપણને સૌ કોઈને ખબર છે કે દવાની બોટલમાંથી પણ લોકો નશો કરતા હતા. જે કફ સિરપ બીમારીમાં રાહત આપવા માટે બનાવે છે, જે હેલ્થ ટોનિક એ શરીરને તાકાત આપવા માટે હોય છે, એ જ દવાઓનો કેટલાક નશા માટે દુરુપયોગ કરે તો એ ગંભીર સવાલ બને. સૌથી વધારે ચિંતાજનક વાત એ પણ કે આ દવાઓ સરળતાથી મેડિકલ સ્ટોર પર પણ મળી જતી હતી અને યુવાનો અને કિશોરો સુધી એ ખૂબ જ સરળતાથી મળતી હતી. હવે આ વધતા દુરુપયોગને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારો કરી 30 મિલીથી મોટી અને 12%થી વધારે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી એ તમામ લિક્વિડ દવાઓને શેડ્યુલ H1 હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે આવી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના લઈ શકાશે નહીં અને મેડિકલ સ્ટોરે દરેક વેચાણનો રેકોર્ડ પણ રાખવો પડશે. હવે સવાલ એ થાય છે કે આ નિયમ બની ગયો છે. નિયમ આખો શું છે એ પણ ડોક્ટર પાસેથી જાણીશું, સમજીશું એકદમ સરળ શબ્દોમાં, અને એનો ગેરકાયદે ઉપયોગ નિયમ બન્યા પછી અટકશે કે કેમ. બીજો સવાલ એ પણ કે જે દવા દર્દીને સ્વસ્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે એ નશાનું સાધન કેવી રીતે બની જાય છે. શું એ સમસ્યા દવામાં છે કે પછી એના બેદરકાર અને ગેરકાયદેસર ઉપયોગમાં? દવા જીવ બચાવવા માટે છે કે બરબાદ કરવા માટે? કારણ કે કેટલાક લોકોનો એ ઉપયોગ છે, એ ઉપયોગ બાદ આ સવાલ થઈ રહ્યા છે અને આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. તો આલ્કોહોલ વાળી દવા પર અંકુશ કેમ અનિવાર્ય, આ સવાલની સાથે ચર્ચા કરીશું. આપણી સાથે સિનિયર ફિઝિશિયન જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા અને પ્રમુખ છે ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશનના જશુભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. ખૂબ સ્વાગત છે. શરૂઆત યોગેશ સર આપનાથી કરવી છે. સર, H1 શેડ્યુલ હેઠળ જે લાવવામાં આવ્યું છે 2013નો એ નિયમ કે જ્યારે કેટલીક દવાઓ ટીબીની હોય કે અન્ય દવા જેનો ઉપયોગ જે રીતે કરવામાં આવતો હતો એ દુરુપયોગને રોકવા માટે કરવામાં આવ્યો અને હવે આ જે 12%થી વધારે જે આલ્કોહોલ વપરાઈ રહ્યું છે, જેમાં યુઝ થઈ રહ્યું છે, એના માટે આ નિયમ લાવવામાં આવ્યો. આની પાછળ આ શા માટે લાવવામાં આવ્યો એ સૌથી પહેલા જાણવું છે અને આ નિયમ કેટલો જરૂરી હતો. સો બેન, તમારી વાત એકદમ સાચી છે. તમે પ્રસ્તાવનામાં જે કીધું ને કે દવા જ્યારે ઇન્ટોક્સિકેશન એટલે એડિક્શનનું સાધન બની જાય અને મિસયુઝનું સાધન બની જાય ત્યારે દરેક ગવર્મેન્ટનો એ હક છે અને એ ડ્યુટી છે કે એને રોક લગાવવા માટે એ બધા કાનૂન લાવે. હવે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમજવી પડશે કે કફ સિરપ અને કફ સિરપ જેવી જે દવાઓ છે એ શું ખાલી દવા છે કે એ સાઈડ ઇફેક્ટ પણ કરે છે કે નથી કરતી. સો પહેલા તો આપણા દરેક દર્શક મિત્રોએ સમજી લેવું પડે કે એલોપેથીમાં કોઈ પણ દવા સાઈડ ઇફેક્ટ વિના ઇફેક્ટ કરી જ ના શકે. સો એટલે જ આપણા સંસ્થાઓએ, ડ્રગ રેગ્યુલેટિંગ બોડીએ આ શેડ્યુલ્સ બધા બનાવેલા છે વર્ષોથી. રાઈટ, તમે કીધું એ પ્રમાણે 1965થી બનાવેલા છે. હવે શેડ્યુલ X છે, શેડ્યુલ X1 છે, શેડ્યુલ H છે, H1 છે, શેડ્યુલ K છે. હું જો થોડાક તમને નામ આપું તો. પણ આ શેડ્યુલ એટલા માટે બનાવ્યા હતા કે શેડ્યુલ K એટલે કે એક્ઝમ્પશન, કે આ દવાઓ તમે ફ્રીલી વેચી શકો, ઓવર ધ કાઉન્ટર બી આપી શકો, પ્રિસ્ક્રિપ્શન વિના બી આપી શકો. તો આપણા કન્ટ્રીની અંદર મોટા ભાગે 90% એવી દવાઓ છે જે શેડ્યુલ K માં આવે છે. એટલે કે કોઈ પણ પેશન્ટ જઈને ઈચ્છે ત્યાં દવા લઈ શકે, કોઈ પણ ફાર્માસિસ્ટ એને આપી બી દેતું હોય છે. શેડ્યુલ H જે તમે કીધું ને એ પ્રિસ્ક્રિપ્શન વિના ના જ મળે. અને એમાં બી તમે એક પાયદાન આગળ વધો તો શેડ્યુલ H1 કે એટલે પ્રિસ્ક્રિપ્શન બી જોઈએ અને એમાં રેગ્યુલેશન બી જોઈએ, એટલે કે એનું રેકોર્ડ બી રાખવું પડે. અને શેડ્યુલ X અને X1 એવી છે જેની અંદર પ્રિસ્ક્રિપ્શન તો દૂરની વાત છે પણ પ્રોપર રેકોર્ડ, પ્રોપર ઓડિટ બધું જ થાય એની અંદર. કેમ કે એ દવાઓ એવી છે જો એ થોડીક માત્રામાં બી લઈ લેવામાં આવે પ્રિસ્ક્રિપ્શન વિના અને એમને એમ તો એ જીવલેણ સાબિત થઈ શકે. અને એ દવાઓ તો જનરલી હોસ્પિટલમાં જ અપાતી હોય છે. સો પહેલા તો આ સમજી લઈએ આપણે. હવે આ કફ સિરપનો જે મામલો છે ને એ મને એમ થાય કે સરકાર થોડીક મોડી છે પણ ચલો જે બી છે સાચા પાટે આવી છે. કેમ કે કફ સિરપ છે ને હમણાંથી નહીં પણ વર્ષોથી કેન્ડીની જેમ વેચાય છે. જેની ઈચ્છા હોય એ કફ સિરપ લઈ જાય. અને ફાર્માસિસ્ટ બી બિચારા, કેમ કે શેડ્યુલ K માં હતી એટલે એ લોકોને એ પ્રિસ્ક્રિપ્શનની રિક્વાયરમેન્ટ નહોતી. સો કોડેન આવ્યું હતું, તમને યાદ હોય તો હમણાં થોડાક વર્ષ પહેલા કોડેન માટે લાયા હતા એ લોકો કે કોડેન વાળી કોઈ પણ દવા માટે પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય છે. ત્યારથી ફાર્માસિસ્ટ ભાઈઓ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા હતા કે પ્રિસ્ક્રિપ્શન હોય તો જ આપે. ઇવન ડોક્ટર ફોન કરે તો બી ના આપે એ લોકો. સો દેટ વોઝ અ વેરી ગુડ સ્ટેપ. પણ બાકીની કફ સિરપને એ લોકોએ રહેવા દીધેલી.
હવે સરકારને ઘણા બધા લોકો વર્ષોથી કહેતા આવ્યા હતા કે કફ સિરપની અંદર તમે જે આલ્કોહોલ કહો છો ને હા. એ બી ખોટું છે. 12% આલ્કોહોલ હોય તો જે એડિક્શન થાય એવું નહીં. હા. કફ સિરપની જે બનાવટ છે એની અંદર કોડેન આવે, એવી રીતે ડેક્સ્ટ્રોમિથોર્ફન કરીને એક પ્રોડક્ટ આવે છે જે બી કફ સિરપ બનાવવામાં યુઝ થાય છે અને એ પણ એડિક્શનનું સાધન છે. એટલે આ કફ સિરપમાં થાય છે શું કે તમે જયારે લો ત્યારે એક કફ સિરપનો મતલબ છે કફ મટાડવાની દવા, હા. પણ જયારે કફ મટાડવાની દવા લો ત્યારે એ તમને ઘેન આપે. તમે જોયું હશે ઘણા બધા પીધા પછી ગેન ફીલ કરે છે. પછી જેમ જેમ એ આગળ વધારે કામ કરે તો તમારા બ્રેનને થોડી કામનેસ આપે. તમને એવું લાગે કે મેં દારૂ જ પીધો છે, લથડિયા ખાય, એ એની દુનિયામાં જ જીવે. ડ્રાઇવિંગ કરવાની પણ ના કહેતા હોય હા, છે. કેમ કે એમાં તમારું ઘેન લેવલ એટલું હોય કે તમે એક્સિડન્ટ કરી બેસો. તમે પોતાની જાતને હર્ટ તો કરો પણ સામેવાળાને બી હર્ટ કરો. પણ સૌથી પ્રોબ્લેમેટિક આ દવાઓનું શું છે કે તમે જયારે ધારો કે હું 2 ચમચ લઉં કફ સિરપ, હા. તો એ મને જે ઘેન આપે કે જે મને થોડી કામનેસ આપે ને એ પછી 1 બોટલ 2 બોટલ પીધા પછીથી એ 2 ચમચ મને એ બેનિફિટ નથી આપતી જે એડિક્ટેડ માણસો હોય એને. Okay, હા. એટલે એને શું કરવી પડે, 2 ચમચની જગ્યાએ 4 ચમચ લેવી પડે. પછી ધીરે ધીરે એનો ડોઝ વધારવો પડે કેમ કે એને એ ફાયદો મળે જ નહીં જેના માટે એનો નશો કરી રહ્યો છે. નશો થતા કેટલો સમય લાગે? નશો થતા તો તમે ધારો કે આ કફ સિરપ તમે દરરોજ પીએ રાખો હા. તો 15-20 દિવસની અંદર તમને નશો Okay, ચાલુ થઈ addict થઈ જાય. જાવ. હા. પણ પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં કીધી એ પ્રમાણે નશાની ફિલિંગ લેવા માટે એ ડોઝ ઓછો પડે છે પછી. ઓકે, ઓકે. એટલે પછી એ લોકો આખી બોટલ ગટગટાવી જાય છે. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારો જે સવાલ હતો કે સરકારે આ જે સ્ટેપ લાવ્યો છે એ અનિવાર્ય ડેફિનેટલી છે, પણ હજી બી હું માનું છું કે આ સ્ટેપ પૂરેપૂરો નથી. આપણે જેમ ડિબેટ કરીશું આગળ એના માટે ચર્ચા કરીશું, પણ મારું એવું માનવું છે કે સાચું સ્ટેપ કર્યું છે હા. પણ પૂરેપૂરું નથી. ઓકે સર, જશુભાઈ હવે આપની પાસેથી સર એ જાણવું સમજવું છે કેમિસ્ટ અને ડ્રગ એસોસિએશન સરકારને આ નિર્ણયને કેવી રીતે જુએ છે? આ કેટલો મહત્વનો હતો જ્યારે લોકો અત્યારે સરે વાત કરી કે તમામ લોકો, અને સાથે કેટલાય સમાચારો પણ આપણે જોઈએ છે કે અને પાણીની જેમ અથવા તો કોલ્ડ ડ્રિંકની જેમ આ તમામ લોકો આ વસ્તુને લેતા હતા, તો આ કેટલો મહત્વનો નિર્ણય આપને લાગે છે? પહેલા તો ગુપ્તા સાહેબે જે કઈ માહિતી આપી ખૂબ સારી રીતે એમને શિડ્યુલ એસટી માંડી, એક્સટી માંડી, H1 થી માંડી બધાની આપી અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે આજે 607E નોટિફિકેશન જે GSR બહાર પાડ્યો, લેટ છે પણ ખૂબ સારું એક સારા યુવાધન એ રીતે દેશનું યુવાધન જે આડા રસ્તે જઈ રહ્યું છે એના માટે અમને ઘણી બધી ડિબેટોની અંદર ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. મારું એમ કેવું છે કે જ્યાં જ્યાં પરમિશન આ બાબતની આપેલી છે, કારણ કે આ જે ઇથિન આલ્કોહોલ છે એ બનાવવા વાળી કફ સિરપ બનાવવા વાળી કદાચ 5 કે 7 આખા હિન્દુસ્તાનમાં ફેક્ટરીઓ છે જે જુદી જુદી માર્કેટિંગ કંપનીઓના નામે બનાવીને આપતી હોય છે. કોકના 2 ટનની પરમિશન હોય છે, કોકના 3 ટનની પરમિશન હોય છે, કોકના 10 ટનની પરમિશન હોય છે. અને આ પરમિશન જે છે એ ગ્વાલિયરથી મળતી હોય છે અને એક જ સેન્ટર છે. ત્યાંથી આ જે કંપનીઓ બનાવે છે એને કોનો સપ્લાય થાય, જો ખરેખર સાચી તપાસ થાય ને તો આની અંદર જોડાયેલા 25-50 લોકો જ આમાં મૂળ કામ કરતા હોય છે. કેમિસ્ટ એસોસિએશન તરીકે H1 જયારે લાગુ થયો એ દિવસે મન કી બાતમાં આપણા માનનીય વડાપ્રધાન જયારે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકની વાત કરી ત્યારે અમે દરેક ફાર્માસિસ્ટને આ બાબતની જાણ કરી. પ્રજાજોગ પણ કેટલાક વિડીયો મૂક્યા. એન્ટીબાયોટિકનો મિસયુઝ ના કરો, તમે ડોક્ટરની સલાહ લઈને એન્ટીબાયોટિક લો. જેમ ગુપ્તા સાહેબ કીધું કોઈ પણ દવા એની આડઅસર તો હોય છે. આજે એલોપેથિક કોઈ બી દવા લો એની આડઅસર હોય, ક્યાંક કિડની ફેલ થતી હોય છે, ક્યાંક લીવર ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. આજે પેરાસિટામોલ તમને લાગે તો પેરાસિટામોલનો મિસયુઝ એ તમારા લીવરને એને ડેમેજ કરતું જ હોય છે. પણ આજે આ કોડિન અને ઇથિન આલ્કોહોલ જે 12% જે 30 ml છે એ જે બનાવવાવાળી કંપનીઓ છે એની ઉપર થોડી ધોષ રાખવામાં આવે અથવા એની ઉપરથી જો ડેટા લેવામાં આવે તો દેશમાંથી મને એવું લાગે છે અમારા 12.5 લાખ કેમિસ્ટ જે નોંધાયેલા છે એમાંથી મને એવું ખબર છે કે 150 થી 200 એવા લોકો હશે જે આ ધંધા સાથે સંડોવાયેલા હશે કે જે યુવા ધનને બરબાદ કરી રહ્યા છે. આવી ઘણી બધી પ્રોડક્ટો છે જે રીતે H1 બન્યો છે, એન્ટીબાયોટિકનો મિસયુઝ થયો છે. ઘણા પેશન્ટો એમ કહે છે કે અમારા જીપીઓના ફી આપવી પડે છે, પણ એ આજે ફી આપવી કે આવતીકાલે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. ડાયાબિટીસના દર્દીઓનું પણ ડાયાબિટીસના દર્દીઓએ પણ 90 દિવસ પછી ડોક્ટરને સલાહ લઈને જ દવા ચેન્જ કરવી જોઈએ. કારણ કે જે રીતે કેટલીક પ્રોડક્ટો છે આજે H1 ની અંદર જે ઘણી બધી પ્રોડક્ટો નાખી એમાં પ્રેગાબાલિન કરીને જે પ્રેગાબાલિન છે જે પંજાબની અંદર ખુલ્લેઆમ નશો કરતા યુવાનો છે. આપણે અહીંયા અમદાવાદની ગુજરાતની વાત કરું તો સિંધુ ભવન જુઓ, તમે ગોદરેજ સિટી જુઓ, ત્યાં યુવા ધન
આજે કેટલાક શેડ્યુલ કે જે શેડ્યુલ કે છે એટલે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટો છે આડેધડ વેચાતી હતી અને H1 માં સમાવેશ કરી ખૂબ સારી વાત છે. ઓકે પણ સર, કેટલાક શેડ્યુલ કેના ઓઠારી છે, કેટલાક ડોક્ટરો છે, ડિગ્રી વગરના ડોક્ટરો છે, પોતાના ક્લિનિકની અંદર પણ ખૂબ મોટા જથ્થાની અંદર આ દવાઓ રાખતા હોય છે અને એ બી આવી દવાઓ સપ્લાય કરતા હોય છે. કોડિનમાં તમે જુઓ તો ઓનલાઈનમાં સૌથી વધારે, પેરાગ્લેબિન જુઓ તમે જુઓ તો ઓનલાઈનમાં સૌથી વધારે છે. જી, જી. ઓનલાઈનમાં બી કંટ્રોલ કરવાની જરૂર છે. બિલકુલ સર, એટલે જમીનની વાસ્તવિકતા શું છે, યુવાનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, બહુ જ સારી રીતે આપે સમજાવ્યું. યોગેશ સર, ફરી એકવાર આપની પાસે, એટલે આમાં સામાન્ય લોકોને પાછો સવાલ એ થાય કે શું આ દવા લઈશું, જે લોકો પીડાઈ રહ્યા છે, જેમને ખરેખર લેવાની જરૂર છે, તો એમના માટે તમારી શું સલાહ રહેશે? અને સાથે તમે એ પણ કહ્યું કે આ હજુ ઇનફ નથી, આમાં પણ હજુ વધારે ઊંડાણપૂર્વક એ કાર્યવાહી થવી જોઈએ. પહેલી વસ્તુ જે તમે દર્શક મિત્રો માટે વાત કરો છો કે ઇવન પેશન્ટ માટે વાત કરો છો, કફ સિરપનો યુઝ શા માટે હોય કે કફ હોય એટલે કફ સિરપ વપરાય, પણ કફ જે થયો હોય એ તો સિમ્ટમ છે. આજે એઝ અ ડોક્ટર હું વાત કરું તો આજે કોઈ પેશન્ટ મારી જોડે ખાંસી સાથે આવે તો એ તો સિમ્ટમ છે. એ ખાંસીની પાછળ કોઈક ના કોઈક રોગ હશે. હવે એ રોગને જાણ્યા વિના તમે ખાલી કફ સિરપ લઈ લો તો થોડાક દિવસ માટે એ કફ તમારો બેસી જાય, પણ તમારો એ રોગ તો ત્યાં પડ્યો છે. એટલે આવા દર્દીઓ અમારી જોડે બહુ જ હાલત ખરાબ થઈને પાછા આવે. કોઈકને ટીબી હોય, કોઈકને એલર્જી હોય, કોઈકને બ્રોન્કાઇટિસ હોય, કોઈકને અંદર ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય, કોઈકને કેન્સર હોય, કોઈકને અંદર ફેફસાની નળીઓ કોરાઈ ગઈ હોય. હવે જાણ્યા વિના કફ સિરપ ખાલી ઓવર ધ કાઉન્ટર લઈને પીતો રહે. હું ખાલી પેશન્ટની જ વાત કરું છું, આપણે નસોડિયાની વાત નથી કરતા. પછી પીતો રહે કફ સિરપ લઈને અને ડોક્ટરને બતાવે જ નહીં 5 પૈસા બચાવવા માટે, તો એ છેલ્લે હેરાન પરેશાન થઈને લાખો રૂપિયા જ ખર્ચતો હોય છે. સો તમારા તરફથી દર્શક મિત્રોને એટલું જ કેવું કે તમને કફ જે થયો છે ને એ સિમ્પલ કફ સિરપથી મટાડવાની કોશિશ ના કરશો, કેમ કે એ તો એને દબાઈ જ દેશે ખાલી. કે કફ સિરપ તમારી બીમારી મટાડવા માટે નથી, એ સિમ્ટમને ડામવા માટે છે. હવે તમે જે કીધું ને કે મેં કીધું કે આ હજી સ્ટેપ્સ બરોબર નથી કે પૂરા નથી, એનું કારણ તમને આપું. સરકારે કીધું કે પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા ના મળવી જોઈએ, પણ પ્રિસ્ક્રિપ્શન તો કોઈ પણ છાપી શકે. તમે ફાર્માસિસ્ટને એવું કીધું કે પ્રિસ્ક્રિપ્શન ઉપર ડોક્ટરનો સિક્કો અને ડોક્ટરનું રજીસ્ટ્રેશન નંબર હોવું જોઈએ. એ બહુ મહત્વનો પાર્ટ છે. તમે શું કેમિસ્ટોને એવું કીધું કે તમે રેકોર્ડ રાખો જેથી કે ફ્યુચરની અંદર સડન ઇન્સ્પેક્શન થાય તો આપણે કહી શકીએ. રેકોર્ડની વાત કરવામાં આવી છે. રેકોર્ડ રાખવા માટે ડોક્ટરનો સિક્કો તો હોવો જોઈએ ને. ઓકે, હા. કેમિસ્ટને જોડે રેકોર્ડ શું હોય કે મેં આ દવા વેચી, પ્રિસ્ક્રિપ્શન રાખે થોડી. તમે પ્રિસ્ક્રિપ્શન બતાવો તો આઈડિયલી જયારે તમે કોઈ તમે ડામવા માંગતા હો વસ્તુને, તો અમારામાં એવું કહેવાય છે, જે સારા હોસ્પિટલો છે કે જે જગ્યાએ આ રેગ્યુલેશન પ્રોપરલી પાળવામાં આવે છે, 2 કોપી પ્રિસ્ક્રિપ્શનની જોઈએ. રેકોર્ડની અંદર પ્રિસ્ક્રિપ્શનની કોપી તો હોવી જોઈએ ને. ઓકે, હા. કેમિસ્ટ થોડી ને પેશન્ટનું આધાર કાર્ડ રાખવાનો છે કે પાન કાર્ડ રાખવાનો છે. એટલે ઇમ્પોર્ટન્ટ શું છે હું કહેવા માંગુ છું એ કે જયારે તમે પેશન્ટની સેફટીની વાત કરતા હો ત્યારે 3 પિલર્સ આવે. એક ડોક્ટર આવે એટલે એનું પ્રિસ્ક્રિપ્શન લેજિબલ પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ. સાહેબે કીધું ફેક ડોક્ટર ના, પેશન્ટ પોતે જ પ્રિસ્ક્રિપ્શન પેડ છાપીને લઈ જાય તો. બીજું આવે ફાર્માસિસ્ટ કે એ પ્રોપરલી ડિસ્પેન્સ કરે છે કે નથી કરતું. ત્રીજું આવે રેગ્યુલેટરી ઓથોરિટી જેનું કામ છે સરપ્રાઇઝ ચેકિંગ કરવું, પ્રોપર રેકોર્ડ મેન્ટેન કરવું, પ્રોપર ઓડિટ કરવું અને સજા આપવી. જ્યાં સુધી આ ત્રણેય કામ ના કરે ને ત્યાં સુધી આ ખાલી સોફ્ટ પોલિસી છે. આમાં હમણાં પબ્લિક હેલ્થને આપણે નથી બચાવી શકતા. બહુ વર્ષો પહેલા એ લોકોએ કોન્ટ્રામોલ ને ટ્રેમેડોલ નામની પેઇન કિલર ઉપર લગાવ્યું હતું કે શેડ્યુલ એક્સમાં મૂકો. આજની તારીખમાં બી તમારી ઈચ્છા હોય તો તમારા કેમેરામેનને ખાલી જઈને મોકલો મારે ટ્રેમેડોલ કોન્ટ્રામોલ લેવી છે તો આપી દેશે. એટલે આજે રૂલ બનાવવું એ મહત્વનું નથી. રૂલને તમે જેના માટે બનાવ્યું છે પબ્લિક હેલ્થને બચાવવા માટે, એમાં સ્ટ્રિક્ટ થવું બહુ મહત્વનું છે. અને જ્યાં સુધી આપણે આ નહીં થઈએ ત્યાં સુધી મારા માટે તો આ ખાલી સોફ્ટ પોલિસી જ છે. ઓકે, જશુભાઈ, ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. એક સવાલ આપે જણાવ્યું કે કદાચ જેટલા આપની સાથે જોડાયેલા છે 200 થી 250 લોકો કદાચ બહુ ઇઝીલી એ વેચાણ કરતા હતા. ફરી એક વખત ચર્ચા ત્યાં જ આવીને ઉભી રહી જાય છે કે નિયમ તો બનાવી દીધો, પણ જ્યાં સુધી કડક અમલવારી નહીં હોય ત્યાં સુધી જે ચાલે છે એવી જ રીતે રહેશે. શું કહેવું આપનું? ખૂબ જ ટૂંકમાં સર આપની વાત. ખરેખર કાયદો બને છે પછી એની પાછળ જે કરપ્શન છે એ બહુ મોટું થઈ જતું હોય છે. આના ઓઠા નીચે અધિકારીઓને ખુલ્લો છૂટે દોર મળે છે. આજે આ જ વસ્તુઓ માટે પોલીસ પાસે કોઈ પાવર નથી, છતાંય કેમિસ્ટના ત્યાં જઈને તપાસ કરે એને કોઈ નોલેજ જ નથી. તો ડિપાર્ટમેન્ટનો એક અધિકારી જોડે હોવો જોઈએ અને આમાં ક્યાંય કોઈ જગ્યાએ ખોટા કોઈ પણ માણસને છાવરવા ના જોઈએ અને આની સામે કડકમાં કડક એક્શન લેવા જોઈએ. આ તો
એક કાયદો બને છે એટલે હપ્તાનું જોર વધી જાય છે. હા 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 આજે નોન કરપ્ટેડ લોકો જયારે આ દેશમાં અત્યારે જે રીતે એન્ટી કરપ્શન બ્યુરો જે કામ કરી રહ્યું છે પણ એ સસ્પેન્ડ થાય છે, પછી આગળ શું? એ તો પાછા અડધા પગારે નોકરી ચાલુ જ હોય છે. તો એમની સામે બી કડકમાં કડક એસોસિએશનની જ્યાં મદદની જરૂર હોય ખુલ્લા દિલથી એક ઓનેસ્ટલી યુવા ધન આના રસ્તે ન જાય, કાયદાનું પૂરેપૂરું પાલન કરવા અમે સક્ષમ છીએ અને દરેક વસ્તુમાં સરકારને અમે સાથ આપવા તૈયાર છીએ. ઓકે, પણ ઓકે. અધિકારીઓ જે રીતે ખુલ્લેઆમ હપ્તા વધારે છે હા, અને હા. પોલીસ જે રીતે દવાની દુકાને તપાસ કરે છે એ ખોટું છે. કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. ઓકે, ઓકે. કાયદામાં જે બી ફેરફાર આવે એના હા. એસોસિએશન લેવલે અમે તાત્કાલિક જણાવીએ છીએ લોકો. ઓકે સર, આપનો ખૂબ આભાર. યોગેશ સર, જશુભાઈ, આપ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડવા બદલ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.